2017 યોગી ચોકમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અનુસંધાને એક કેસ બનેલ હતો જેનું આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે હું કોર્ટમાં હાજર થયો છું। કોર્ટની પ્રક્રિયાનું હંમેશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય આજે અમે ફર્ધર સ્ટેટમેન્ટના રૂપે જવાબ આપ્યા છે। બાકી કાયદાની પ્રક્રિયા છે તો કાયદાની પ્રક્રિયા કાયદાના હિસાબથી કામ કરશે, એમાં મારું વ્યક્તિગત કોઈ સ્ટેટમેન્ટ ન હોઈ શકે। આમ સુરતમાં પણ ખૂબ લાંબા સમય પછી આવ્યો છું ને આજે અહીંયા કોર્ટના કામથી આવવાનું થયું અને તમારા બધા પત્રકાર મિત્રોને બહુ લાંબા સમય મળવાનો પણ આજે ટાઈમ મળી ગયો એટલે તમારા બધાની પણ તબિયત પાણી પૂછી લઉં, બધાને કેમ છે, મજા। આગામી તારીખ કઈ પડી? આગામી 20 તારીખ આસપાસ હશે ને એમાં માન્ય વકીલ સાહેબ તરફથી આખરી દલીલો હશે એટલે લગભગ કેસ એકાદ બે મુદત પછી એનો નિર્ણય કરીશું। જે રીતે ખોટા કોઈના પીએના નામે કે નકલી આગેવાન કે નકલી પીએ બનીને જે ફોનો થતા હોય છે, એકબીજાને ધમકી આપવાના પ્રયાસો થતા હોય છે, હું માનું છું કે આ ન થવું જોઈએ અને જે આવા કોઈ ગુનેગારો હોય એના વિરુદ્ધ તો કાયદાનું કામ કરશે। દેખો, એક વ્યક્તિના કારણે આખા સમાજ દુઃખી ન હોઈ શકે અને ઘણીવાર કોઈ એક વ્યક્તિના કારણે આખો સમાજ રાજી પણ હોય છે, પણ હું એવું માનું છું કે આવા કોઈ એક વ્યક્તિના કારણે આખા સમાજને ટાર્ગેટ ન કરવું જોઈએ। દરેક સમાજમાં આવા વ્યક્તિઓ હોય છે જે આખા સમાજને બદનામ કરતા હોય છે, પણ આવા લોકોની વિરુદ્ધમાં કાયદો હંમેશા કાયદાનું કામ કરતો આવ્યો છે। ટોલનાકામાં તમારા સમાજના આગેવાનનું નામ આવે છે, ડુપ્લિકેટ ટોલનાકા, એની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાંના કલેક્ટર શ્રી અને જિલ્લા એસપી કરી રહ્યા છે। હવે નહીં, આમાં હું એ જ કહું છું, અરે ભાઈ, કોઈ એક વ્યક્તિથી આખો સમાજ ના નક્કી થાય ને। એટલે માન લો કે એમના તરફથી કે એમના દીકરા તરફથી કોઈ ગેરકાયદેસર ટોલ નાકું હતું તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે।